ગુજરાતીઓ દરેક ક્ષેત્રે અવ્વલ હોય છે ને ત્યારે હવે દવાઓ લેવામાં પણ ગુજરાતીઓ રેકોર્ડ કરવા તરફ છે। હવે ગુજરાતના લોકો એક વર્ષમાં 10,000 કરોડની દવા આરોગી જાય છે। છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં દવાનું વેચાણ 30% વધ્યું છે। તેમાંય વર્ષના અંતિમ મહિનામાં ગુજરાતમાં દવાઓની ખરીદીમાં અચાનક મોટો ઉછાળો જોવા મળ્યો છે। ગુજરાતીઓ દરેક ક્ષેત્રમાં અગ્રેસર છે, પરંતુ હવે દવાઓના વપરાશમાં પણ ચિંતાજનક રેકોર્ડ નોંધાયો છે। એક સર્વે મુજબ ગુજરાતીઓ વર્ષે ₹10,000 કરોડની દવાઓ આરોગે છે, જેમાં હૃદયરોગ માટે ₹1,700 કરોડ અને કોલેસ્ટ્રોલ ઘટાડવા ₹412 કરોડની દવાઓનો સમાવેશ થાય છે। જંક ફૂડ, તણાવ અને બદલાતી જીવનશૈલીને કારણે ડિપ્રેશનની દવાની માંગમાં 62%નો ઉછાળો આવ્યો છે। ચાલેલું છે કે લગભગ 10,000 કરોડ રૂપિયાની દવાઓ ગુજરાતના માણસો ખાઈ ગયા છે। એમાં મેદસ્વીતાની, ડાયાબિટીસની, હાઇપરટેન્શનની, સાયકાટ્રિકની, હેરફોલ થતા હોય એ ટાઈપની, પછી બ્યુટિશિયન માટેની આવી બધી દવાઓ લોકો જાતે અમુક વાર લઈ જતા હોય છે। વર્ષ 2021થી 2025 સુધીના દવા વેચાણના આંકડા જોઈએ તો ગુજરાતમાં દવાઓના વેચાણમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે। ખાસ કરીને કાર્ડિયાક હૃદય સંબંધિત દવાઓનું વેચાણ ₹1142 કરોડથી વધીને 1,698 કરોડ પર પહોંચ્યું છે, જે 49%નો જંગી વધારો દર્શાવે છે। એન્ટી ઇન્ફેક્શન દવાઓમાં સૌથી ઓછો એટલે કે માત્ર 4%નો વધારો નોંધાયો છે। ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલની દવાનું વેચાણ 55%ના વધારા સાથે 1,127 કરોડ રહ્યું। એન્ટી ડાયાબિટીસ દવાઓનું બજાર પણ 31% વધીને 1,055 કરોડે પહોંચ્યું। વિટામિન્સની દવાનું માર્કેટ 40% વધ્યું। ન્યુરો વિભાગનું વેચાણ 62%ના તોતિંગ ઉછાળા સાથે 2025માં વધીને ₹772 કરોડ થયું। શ્વસન સંબંધિત રોગોની દવાઓનું વેચાણ પણ 30%ના વધારા સાથે 748 કરોડ થયું છે। પેઇનકિલર્સનું વેચાણ 44%ના વધારા સાથે 636 કરોડે પહોંચી ગયું। કફ અને શરદીની દવાઓમાં પણ 20%ના સામાન્ય વધારો થયો। ડિપ્રેશનની દવાઓનું વેચાણ 62% વધીને ₹136 કરોડ થઈ ગયું છે, જે સાબિત કરે છે કે લોકોમાં માનસિક તણાવનું પ્રમાણ વધ્યું છે। લોકોએ ડાયરેક્ટ મેડિકલ સ્ટોરમાંથી દવાઓ ના લેવી જોઈએ। ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન અથવા પોતાના ફાર્માસિસ્ટ જોડે સલાહ સૂચન લઈ નિષ્ણાતોના મતે આ આંકડા માત્ર આર્થિક પ્રગતિ નહીં, પરંતુ લોકોમાં વધતી જતી આધુનિક બીમારીઓનું પ્રતિબિંબ છે। હૃદય, પેટ અને મગજ સંબંધિત રોગોમાં થયેલો આ અસાધારણ વધારો આવનારા સમયમાં વધુ જાગૃતિ અને સ્વાસ્થ્ય સુધારણાની જરૂરિયાત સૂચવે છે। જતીન બારોટ, GSTV, અમદાવાદ।